વડોદરાના કરેલીબાગ વિસ્તારમાં ગઈકાલે રાત્રે કાર પલટી વાહન વ્યવહાર ખોરવાયો. કારની આગળની બંને એરબેગ ખુલી ગઈ. આમ્રપાલી પાસેથી પૂરઝડપે કાર ચાલકે ટુ વ્હીલર પર પસાર થતા રાહદારીને અડફેટે લીધા હતા. ત્યારબાદ કાર રોડ પર પલટી ગઈ હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના સ્થળ પર કરેલીબાગ પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. કારેલીબાગ આમ્રપાલી 4 રસ્તા પાસે આજે એક ગાડી અચાનક જ જે કહેવાય છે કે ડિવાઈડર પર ચડી જતા જે પલટી ખાવા જોઈએ છે ત્યારે એક વ્યક્તિને ઈજા થતાં હાલમાં સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યો છે. પરંતુ વડોદરા શહેરની અંદર જે કારેલીબાગ વિસ્તાર છે ધમધમતો વિસ્તાર છે અને જ્યારે આ વિસ્તારની અંદર જે કહેવાય છે કે લોકો પૂર ઝડપે ગાડી ચલાવતા હોય તો અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે ભાઈ તમારી ગાડી જે ધીમે આંકો સાથે જે ટ્રાફિક શાખાને પણ એક અમારી અપીલ છે કે દરેક વિસ્તારોમાં જે કહેવાય છે કે ઝીબ્રા ક્રોસિંગ લગાવવા જોઈએ, બમ્પની જે કામગીરી છે બમ્પ પણ લગાવવા જોઈએ, જેથી કરીને અવારનવાર અકસ્માત થતા હોય છે તો અકસ્માત પર અંકુશ લાવી શકીએ છીએ. ગઈકાલે જ જે કહેવાય છે કે 2 દિવસ પહેલાંની જ વાત કરીએ કે કારેલીબાગ જે અમિત